ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે કંઈ વરસાદ આવે છે અને પવન ચડ્યો છે, કંઈ વાત જવા દો, એટલો પવન ધડાધડ ભટકાય છે. સાચી વાત છે. મમ્મી, ફઈ ને ફુવા એ લોકો 3 માર્કેટ ગયા છે. એ ફઈને કંઈક લેવાનું હતું વસ્તુ, તો અમે જઈ આવી. સારું, તમે જઈ આવો. આજે મારે નહોતું જવું, તમે જઈ આવો. મમ્મીને કીધું તમે જાઓ. મમ્મીને પગમાં ખરજું થાય ને વરસાદ આવ્યો, એ ગયા ને વરસાદ આવ્યો છે. હવે જોઈ આવે ત્યારે ખબર. હવે હજી આવ્યા નથી, એમ તો ક્યાંક ના ગયા છે, હજી આવ્યા નથી એટલે ક્યાંક ઊભા રહી ગયા છે તો નહીં આવ્યો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. આજે પપ્પા નવરા છે આજે. બાપ દીકરી બે ઘરે છે યાર. હા, અમે 2 ઘરે છીએ. પપ્પા આજે નવરા છે કેમ કે પપ્પાને થોડુંક ઓલું બધી માલ સામાન ઘટે છે, મટીરિયલ થોડુંક છે નહીં ને એટલે થોડુંક નવરા છે. કેવલ ગયા છે સુરત અને મેં કીધું હવે હું રસોઈ બનાવી નાખું, તે લોકો આવે ને ત્યાં રસોઈ બની જાય. કીધું એમ થોડો ટાઈમ હતો તો મેં પેલા રસોઈ બનાવી નાખું ને પછી વહેલા હાર નવરા થઈ જાય, બીજું કંઈ નહીં. બીજું હું રસોઈ બનાવતી હતી અને પપ્પા બેઠા હતા, મને યાદ આવે મેં લાવ પેલા વિડીયો તો ચાલુ કરી દઉં. ચાલો તો હવે પછી મળીએ, એ લોકો આવીએ પછી શું શોપિંગ કરી આવે છે આપણે જોઈએ, મળીશું પછી. મૂકી દે ને ફોન. ચાલ જો હોયો ગયો પકડાઈ ગયો છોકરો. ઉભો રે, અહીંયા ઉભો રે. એ કરાતા તું કાલ ગામ જવાનો છો? એ ગર્લ્સની વસ્તુ હોય. આમ જો મારા સામે જો, પેલા આમ જો. આટલું બધું હસું કેમ આવે છે તને? હે કાના તું તો બોલસ વિડીયોમાં. હે આમ જો શર્મા હોય ને મારી વાત સાંભળ, પેલા મને જવાબ દે. તું કાલ જવાનો ગામ? નથી જવાનો ને? તો ઓલા નવા કપડાં લેવા ગયા છે ડેડી તારા, ખબર તને? હે કાના, તારા સારું ડેડી નવા કપડાં લેવા ગયા છે. હા તો નાચો, નવા કપડે પહેન કે નાચો. એ નીચે પડી જાય ગોબરા, ગંધારો તેમાં હાવ. તો જો વાગવામાં થઈ ગયા છે 7:30. હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ છીએ. નક્કી નથી થતું ભાખરી બનાવી રોટલી બનાવી, બધાને પૂછપૂછ થાય છે. જય શ્રી કૃષ્ણ રંજનબેન. જય શ્રી કૃષ્ણ. જય દાંત કાઢે. પણ આજે થયેક ને જય શ્રી કૃષ્ણ પછી યાદ આવ્યું. અમે ચાલુ કર્યો ત્યારે તમે નહોતા, હું ને પપ્પા 2 જ હતા. એટલે મને પછી યાદ આવ્યું, તે કીધું ને કે જય શ્રી કૃષ્ણ એટલે એકદમ જ યાદ આવ્યું. એકદમ જ યાદ આવી ગયું. ચાલો તો મમ્મીએ છે ને જો તૈયાર થઈ ગયા છે. મમ્મીને બહાર જવું હતું પણ પપ્પાએ ના પાડી. હે પપ્પા, મમ્મીને બહાર જવું હતું પણ તમે ના પાડી. મમ્મી તૈયાર થઈ ગયા, ડ્રેસ પહેરી લીધો, માથું ઓળી લીધું, તોય તમે ના પાડી. તમને ખબર પડી ગઈ એટલે કાંઈ વાંધો તો ગોતી લ્યો. હાલો વિડીયો બનાવી લઈએ. યસ, તો વિડીયો બનાવો તો એટલે મમ્મી તૈયાર થતા, પણ મમ્મી કહે કે મારે બહાર જવું છે. એટલે પપ્પા કહે જો હમણાં જઈને આવ્યો તો મારે ભેગું ન હોય કે આટો મારવા જવું હતું કે આટો મારીને આવતા રહેતું. પપ્પાનું આવું જોઈએ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાયને. હા જય શ્રી કૃષ્ણ. ફઈ બનાવશો ને? ફઈ છે ને ભાઈની ઘર જઈ આવ્યા. હા, હું મારા ભાઈની ઘરે આટો દઈને આવી. હવે રસોઈ બનાવું, ભાખરી બધાય માટે બનાવું. યસ, ચાલશે બધાયને આજે ભાખરી. ભાત મૂકું છું. આજે એવું અમે ગયા હતા જલાપુર, થોડું કામ હતું એટલે કામ પૂરું કરવા ગયા હતા તો બધાનું કંઈક મળી ગયું. કા ભાઈને બીજું મળી ગયું. પપ્પા કહે કે કઈ કે કંઈક ફઈને હોલસેલ બધું વેચવા એ લોકો લઈ જાય ને, તો પપ્પા કે અહીંયા છે તો કે સારું હાલો કાલે જોઈ આવશું. તો એ એક મળી ગયું તો કાલ સવારે ત્યાં જઈ આવશે. અમારા ગણપતિ બાપાને ડેકોરેશનનું થોડીક વસ્તુ લઈ આવવાની હતી, ત્યાંથી અમે લેવા ગયા હતા. ફુવા કે હાલ નહીં તો તું કે ભેગી લેવા ગયા હતા અને પછી વેસી આવ્યા. મજા આવી થોડીક વાર. હા, તાર ફોન તાર પેટમાં બહુ ભરે ને પાછું. હાસ તો લે બડે બે વેવા છે બે. બિંદુ ધીમે, મને કોઈ દી એવું કીધું ને.
ફઈ કે અમને કે કોઈ દી કીધું નહીં કે અમારે આવો ટાઈમ હતો ને કે અમને કે ધીમે એમ કરીને કે એમ તારું કેટલું ધ્યાન રાખે છે તારું કેટલું ધ્યાન રાખે રાખે છે. ફઈ ક્યાં તો એવું થયું ને કે વ્યાજ કે મુદત નહીં કે વ્યાજ વાલી એના જેવું થયું ને તો એવું જોઈએ ને. ચાલો મને તો કોઈ દિવસ એવું કીધું નહીં. એવું જો ફઈ તો સૂકી ચોરીનું શાક બનાવ્યું છે, ભાખરી ને અમારે કેવલને ભાત જોઈ. શાક અને પહેલા શાક ભાત ને શાક ભાત તો બહુ જ ખાય એને શાક ભાત જોઈએ એટલે કીધું શાક ભાત બનાવી નાખીએ. અને ભાખરીનો લોટ છે ને બિંદુ અહીંયા ઉપર હા ઓલો આ ઓલો વચ્ચેનો હા એ. હા ચાલો તો પછી મળીએ હવે. રસોઈ બનાવી લઈએ, વિડીયો બનાવી લઈએ, ત્યાં કેવલ આવી જાય પછી મળીએ. હલો જય શ્રી કૃષ્ણ બધાયને. તો જો વાગી ગયા 11:15, પેકિંગ બેકિંગ કરીને બધું કરીને ફ્રી થઈ ગયા અને હવે તૈયારી છે અમારી નવસારીની ફેમસ નંદુમલાઈ ખાવાની. એમ ને પપ્પા? ચાલો બધાય હાલો બધાય ખાવા હાલો. ખાવા. એક નંબર આવે હો અમારી નવસારીની નંદુમલાઈ. કાઈ નહીં ખવાય એ બધાય નહીં ખાવે આપણે ખાઈએ. ના ના શું કહે બિંદુ? ઠીક હશે. કરી દ્યો મસ્ત આવે મસ્ત ભાવે ને? આવે ને. તો વાંધો નહીં, ઈ તો બધું બહુ ભાવે. જો જો જીભડા બહાર આવતા રહીએ. આવે ને, ઈ તો કેને ન ભાવે. હમ. આ બિંદુ, આમ થાય બિંદુ. હા, એ એવું આપણને જીદ કરે ને. જો, બસ આ જ કર્યું ખાવા સિવાય કઈ કામ હે? ખાવાનું જોઈએ. હે તરત ઉપરાણું તો તરત લેવા ઊભા રહી જાય. હાસ તો વળી લે. સારું હાલો હવે. નહીં તો તમે કેમ આજે આવું બધી જોડે મોઢું કરીને બેઠા કેવું કાંઈ ગમી જેવું નથી. થાકી ગયા એમ છે ને. થઈ જાય ઈ તો. થકાઈ ગયું આજે. થકાઈ ગયા મેરા ઉઈ જાવ બે તેમ અંદર અંદર હતી ને તો મને કે મારે ઉઈ જાવ કે મેં કીધું આનો બાર બે હોત ખરી થોડીક વાર તો કે ના નથી આવું પછી કે આવું હાલે કીધું અમે બધું પેકિંગ કરતા હતા તો વળી કે આવું આવું કે આવી પછી લાંબો થઈને ગયો મને એમ હતું કે હમણાં 10 મિનિટમાં હુઈ જ જશે કેટલોક નું કામ કરતા હતા એટલે વળી નું ગઈ ગઈ છે ને તો સચિન આમ કરી સીધું આમ જ થઈ જતું એવું જતું ને આજે એવું એવું જ હતું અંદર એવું જ કહેતા હતા કે ઊંઘ આવે છે આખો દિવસ લડકા ના જાય એટલે થાકી જાય ને ઊંઘ આવે ખાય ને પછી હુઈ જાય. એક દિવસ નું હોય તો ઊંઘ આવે અમે તો એક દિવસ જાય તો કેવા થાકી જાય કા તો થકાય જ જાય ને. મોબાઈલ કેટલી વાર જોવો છો તમે? કેટલી વાર જોઉં? એ મોડે અહીંયા કંઈક નવું થઈ ગયું. કેવલ બસ હવે બસ કરે હો પતી ગયું અંદર આવવાનું જોઈએ માં તેડાવાનું ન હોય કે તમારે કેવું તો જોઈએ ને. કેવાનું ન હોય. બાઈ જા બાઈ જા બાઈ જા બાઈ જા બાઈ જા બધા લાવા. બાઈ જા બાઈ જા તમે મલાઈ ખાઈને પછી મગજ ઠંડા રખાય ને એટલે આ બે બાજુ. હે એવું નહીં તો તમારે એવું કેવું ન જોઈએ. એવું ન હોય કઈ. જોયો છે, હમણાં ગઈ તી તો માતાજી ગોવા બાપા એ છે એવું અમે રોટલા ખાવા આવ્યા હતા તમારા ઘરે અડિયાણ. એમ નહીં ઓમ તમે કેટલી વખત છો હડિયાણા? એમ ગામમાં ન જવાનું હોય ને અમે તો બારોબારથી આવતા રહેતા. હા પણ હડિયાણા જાય કે હજી ગામમાં ન છાપા લગી તો ગયા છીએ આપણે. હડિયાણા ઝાપો જોયો ને તમે હા, અમે બસ નહીં અમે હા હડિયાણા ઝાપો જોયો મુકેશ મામાના ઘરે છાપો ગયા એનો હતા. જોયો હોય. જોયો જોઈ ને પાછળના ભાગે ગયા હોય તો છાપો ક્યાંથી જોયો હોય? છાપો જોયો હોય. હા હમણાં તો ઓલું હતું ઈ તો ઓલી બાજુ છે પાછળ છે આ. માતાજી હમણાં ગઈ તી તે. ઈ તો અહીંયા નતું ને એમ તો. છેલ્લે હું પ્રસંગ હતો તમારી એ બધા આ બધા છે ને ગરમ થઈ ગયા નંદુ મલાઈ ખાઈને ગરમ થઈ ગયા ઠંડુ થવાનું હોય ને થોડુંક બધા મગજ તપી ગયા બધાયના તઈ તો નથી આમ દાંત કાઢે મસ્કરી ના ના હા એવી કે તમે તમારી બોલાવ્યા નતો ઓલા કે તમે બોલાવ્યા હતા ને એમાંથી બધાને બોલવાનું થઈ ગયું લગ્નની વાત કરેલું મેં કીધું મારા ફઈ મોટા ફઈ છે ને એને લગ્નમાં કીધું કે હું નાની હતી ને મને યાદ હે ગયા હતા ગયા હતા વાડીમાં તો ફઈ કે મને યાદ નથી એમાંથી બોલવાનું બધું કહ્યું કે તમે નહોતા બોલાવ્યા તમે બોલાવ્યા હતા ને એવું બધું ત્યારે થયું એવું જોઈએ. ત્યારે નહીંતર પછી ઓલા આવું મોટા છે. ભાઈને ઘરે ચા પીવા એમ ધીમે ધીમે બધી મેમરી આવતી જાય છે બધું યાદ આવે ગયા તા ને. પછી ચાલો તો હવે સૂઈ જઈએ 11:30 થઈ ગયા છે સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં
મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.